આમોદ તાલુકાના ભીમપુરા ખાતે નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા પાણી લીકેજ થતા તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેફડાટ શરૂ થયો છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત નર્મદા કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેફડાટ શરૂ થવાની ઘટના સામે આવતા જ ઉનાળાની શરૂઆતમાં જ જો પાણીનો આટલો બગાડ થતા સ્થાનિક ખેડૂતો માટે આ વિષય રોષનો વિષય બન્યો હતો। 1 વર્ષ પહેલા જ આ કેનાલમાં ભંગાણનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું। ફરી ગાબડું પડતા કામની ગુણવત્તા અંગે નિગમની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ગાબડાના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં અને ખાલી જમીનમાં વહી રહ્યું છે। ઉનાળામાં સિંચાઈ માટે પાણીની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી ખેડૂતને ભારે નુકસાન પહોંચાડી શકે છે। કોંગ્રેસ દ્વારા અંગે જણાવવામાં આવ્યું હતું કે જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। હાલ ગ્રામજનો અને ખેડૂત નિગમ તરફથી વહેલી તકે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। હાલ ભીમપુરા માઇનર કેનાલ પાસે આપણે ઉભા રહ્યા છે। આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માગણી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનાલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ। સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે। અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે।